સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. સદગુરુ નારાયણ દાસ બાપુની જય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ 2026 ઉત્તરાયણના દિવસના નિમિત્તે શ્રીમદ જયસિંહ બાપા મોક્ષ માર્ગ ભાગ 15 ઉપર સત્સંગની જ આપણે થોડી વાર ચર્ચા કરીએ. બરાબર, જે ભગવાન સદગુરુ પ્રેરણા કરે એના પર આપણે થોડી વાર ચર્ચા કરીએ સત્સંગની. આવા પરમ પિતાને યાદ કરીએ તો આત્મામાં શાંતિ થાય, ઠંડક આવી જાય. ભગવાનની ભક્તિ કરે એને મનનો ઉકળાટ મટી જાય. મન રાગ કસાય વાળું થયું છે તો ઠંડક આવી જાય. અંદર કોણ? આત્મદેવ. એને અહીં કાંઈ નથી, આજે કાંઈ નથી, મર્યા પછી કાંઈ નથી. તમે અને અમે ખોટું અભિમાન રાખીને જીવન જીવશું તો આપણે દુઃખી થઈશું, બીજાને દુઃખી કરીશું. મનુષ્ય અવતાર આવ્યો છે એ તો વહી જવાનું, જતું રહેવું પડશે. ભાઈ હોય, બાઈ હોય, લાખો કરોડોની મિલકત હોય, પણ એવા ઘણા અવતારોમાં ભેગી કરી છે. ઘણી જગ્યાએ ધરતીમાંથી ધન નીકળે છે. હવે એ કમાનારો ક્યાં હશે? આ ધરતી ડુંગર જેટલી હતી, ઘસાતી ઘસાતી આટલે આવી છે. ત્યારે અમે અને તમે ઘરના ગામના ધણી થઈને બેઠા છીએ. તમે વ્યવહારમાં જ્યાં છો ત્યાં ક્ષમાવાળા, મોટા મનવાળા, દરિયા જેવા દિલવાળા, સમુદ્ર જેવા મનવાળા, ધરતી જેવી ધીરજવાળા થાવ. પિલવાઈમાં લડાઈ થઈ ત્યારે રાજાએ જાણ્યું કે બીજાને શોધવા જવા એના કરતા આ ફાતડા નવરા છે. એમને ખોરાક આપી તૈયાર કર્યા, તે ફૂલ્યા ઢગ. પછી લડાઈમાં લઈ ગયા ત્યારે હા હા કરીને ઊભા રહ્યા, તાલીઓ પાડવા માંડ્યા. એમ તમે અને અમે ખાઈ પાઈને બેભાન થયા છો, પણ તમારો આત્મદેવ ભગવાન અમરલોકના માર્ગે જાઓ, ત્યાં હા હા કરીને ઊભા રહેશો. તમારી ધીરજ, શાંતિ, ક્ષમા, સમતા અને સંતોષનો ખ્યાલ કરો. તમે મનુષ્ય અવતાર ધરી તમારા આત્માને કર્મ બંધનમાંથી મુક્ત ના કર્યો અને આ બધામાં આત્મભાવની દ્રષ્ટિ ના કરી તો તમારું જીવન બેકાર છે, ધિક્કાર છે એ જીવનને. ચેલૈયો, સુધન્વા, પ્રહલાદ, સનતકુમારો, ગજસુકુમાર, પાંડવો આ બધાએ આત્મદેવ ભગવાન પ્રાપ્ત કરીને દેહ છોડ્યો છે. તો તમે અને અમે થોડા ઠરો. આ જોરથી કહીએ તો કહે અભિમાન કરે છે, અને રાગે રાગે ધીરેથી કહીએ તો કહે છે શું એ કરતા હશે. એટલે વધારે કહીએ તો સારું નહીં. આત્માનું જ્ઞાન થયા પછી જે પ્રેરણા છે પરમાત્માની છે, અને અહંકારથી જે ક્રિયા થાય એ રાવણ જેવી અજ્ઞાન ભાવની શક્તિ છે. અજ્ઞાન ભાવથી કરેલું કર્મ બંધનમાં નાખી ભોગવટે આવે છે. આત્માનું જ્ઞાન થઈ, અહંકાર રહિત થઈ, આપણામાં આત્મા, આ બધાનામાં આત્મા, અને આ બધામાં એક પરમાત્મા છે. આપણે ક્રોધ થાય, લોભ થાય, ઈર્ષા થાય, એ ભગવાન કંઈ કરે? એ આપણા અજ્ઞાનથી થાય છે. આપણે કરતા અને ભોગતા થયા છીએ. એનું આ જગત બનેલું છે. ઈશ્વરની પ્રેરણાથી જીવન જીવો તો તે કર્મથી મુક્ત છો. ભગવાન છે એ નિર્વિકલ્પ છે. સત્સંગનું ફળ શું? અસંગતા, આત્મામાં લીન થઈ જવું.
ભગવાનમાં વિલીન થઈ જવું, ન હમ ન તુમ, દફતર ગુમ કરી લેવું. અને એમ જો તમે ભગવાનના થઈ આત્મામાં આવો તો નિર્વિકલ્પતા છે. ત્યાંથી તમને કોઈ અજ્ઞાનના માર્ગે ખેંચી જાય એવું નથી. ક્રોધ કરવા જાઓ તો એ ના થાય, કપટ કરવા જાઓ તો એ ના થાય. હું આ અડિયોલમાં ધણીપણું કરવા જાઉં તો થાય જ નહીં. કેમ કે મને વ્યવહારિક જ્ઞાન છે કે આને ને મારે કાંઈ નથી. હું વતની ક્યાંનો છું, કોનો છોકરો છું, અહીં કેમ આવ્યો છું, આની મને ખબર છે. એટલે આ બધામાં મારે નિર્વિકલ્પતા રહે છે. આત્મા સિવાય તમારા તરફ દ્રષ્ટિ કરવાનો મારો કોઈ અધિકાર નથી. કેમ કે હું સત્સંગ માટે આવ્યો છું. ભગવાનનો બોધ તો એ છે કે તું આત્મા છે ને પરમાત્માનો છે. કોઈ ગામનો કે ઘરનો નથી. તું હંસ છે. ન તો કર્મને લઈને બંધાણો અને અત્યારે કાંઈ નથી. આ જીવ કોઈનોય નથી. આ જીવનું કોઈ નથી. ભગવાનનું એક વાક્ય આચરણમાં લઈએ તો ભવમુક્ત થઈ જવાય. બીજાનું પાડી ખાવાની પ્રેરણા ભગવાન કરતા હશે? અધિકારીઓ બીજા પાસેથી 2-5 હજારની લાંચ લે છે, એ ભગવાનની પ્રેરણા હશે? પોતાનો લાભ છે, એ ભાન અવસ્થા છે, દુર્યોધનના જેવું જીવન છે, એટલે આ કામ થાય છે. નહીતર એક કીડી ડૂબે તો એ મહાપુરુષનું હૃદય ફાટી જાય. જમીન ઉપર પગ દેતા ખ્યાલ આવે કે મારા પગ નીચે કોઈ જીવ દબાતો નથી. કે હું વચન બોલું છું એ કોઈને દુઃખરૂપ તો નથી. કે આવી વિવેકી વર્તમાન કર્મવાળા મહાન ભક્તોની વાતો આપણે કરીએ છીએ, જેમને વર્તમાન બદલી નાખ્યું છે. ભગવાનની પ્રેરણા જે જીવમાં થઈ હોય અને ભગવાનની પ્રેરણા જે જીવમાં ના થઈ હોય, હવે એનું પ્રમાણ આલેલું છે કે ભાઈ આ ભગવાન અથવા પરમાત્માની પ્રેરણાથી આ જીવન જાય છે કે આપણા મનથી જાતે જાય છે. ભક્તિ તો ઘણા કરે છે ને, આત્માની વાતે ઘણા કરે છે, ભગવાનની વાતો એ ઘણા કરે છે, ભક્તિ એ ઘણા કરી રહ્યા છે. ગુરુના શિષ્યો એ લાખોની સંખ્યામાં છે. એક ગુરુના હજારો શિષ્યો હોય. પણ ભગવાનની કૃપાથી કે ભગવાનની પ્રેરણાથી અથવા આત્મામાં લીન થઈને આચરણ થાય છે કે મન બુદ્ધિથી આચરણ થાય છે, એનું આમાં પ્રમાણ આપેલા છે. અમુક લક્ષણો આપેલા છે. તે લક્ષણો કયા કયા? આત્માનું જ્ઞાન થાય પછી જે પ્રેરણા છે ને પરમાત્માની છે. અહંકારની જે ક્રિયા, એમ કરતાપણાના ભાવથી જે ક્રિયા થાય રાવણ કહેવાય. એમ તો કઈ કઈ ક્રિયા છે? જો ક્રોધ, લોભ, ઈર્ષા, હવે એ ભગવાન કરે છે કે આપણે કરીએ છીએ? ક્રોધ કરીએ આપણે કોઈ જીવ ઉપર. આ મન છે લોભ ને લાલચ કરે છે ને, જેટલું છે એમાં સંતોષ લાલચ કરે છે ને, બરાબર? હવે બીજાનામાં ઈર્ષા કરે છે, ભગવાન કરે છે કે આપણે કરીએ છીએ? તો જ્યાં સુધી ઈર્ષા થતી હોય, જ્યાં સુધી લોભ થતો હોય, જ્યાં સુધી અહંકાર આવતો હોય, ત્યાં સુધી સમજવાનું કે આપણને ભગવાનની કૃપાનો લાભ હજુ સુધી મળ્યો નથી. તો આ બધું થાય છે કે નહીં આપણામાં? થતું જ હે ને. એટલે તો અત્યારે આપણા બેઠા છીએ ને પોતપોતાના ઘેર ના હોત. થતું જ હોય. ના થતું હોય તો ભગવાન હાથે આપણી એકતા હોય. ઈર્ષા આપણને જ થાય છે, આત્માને નહીં થતી. અને આપણે અત્યારે આત્મા થઈને જીવન જીવીએ છીએ કે પંકજભાઈ થઈને જીવન જીવીએ છીએ? પંકજભાઈ થઈને. એટલે ઈર્ષા થાય છે ને. એટલે આ બાપજી એમ કહે છે કે આ લોભ ને ઈર્ષા થાય એ ભગવાન કરે? એવું ભગવાન ના કરે. એ આપણાથી થાય છે. કરતા અને ભોગતા આપણે થઈ જઈએ છીએ. કંઈક સારું કરીએ કે મેં કર્યું, આ અવાળો બનાવી દીધો મેં બનાવ્યું, દાન પૂન કરે તો મેં કર્યું.
આ નતું ખાવા આ લોકોને, મેં પોકાડી દીધું. આજે આ ઊંધિયું ફાફડા ને બધું જીવે હે ને, ઘણો દાન તો કરી જાય હે ને, તો કેવું થાય કે આ બચારાને કોણ ખવડાવે કે એને ભાવ થઈ જાય કે હું ખવડાવું છું. એ બચારાનો ભાવ કેમ થાય છે? બચારા છે કે આત્મા છે? પણ એ બિચારા છે અને આપણે કંઈક છે, ભાવ કોનો થયો છે? આપણને થયો છે. એ અજ્ઞાન કહેવાય. કોઈ બચારા નથી, બધા ભગવાનના છે ને એનો આત્મા ને આપણો આત્મા એક છે. બધા કર્મના હિસાબે કોઈની પાસે અર્થ ધન ઓછું છે ને કોઈની પાસે વધારે છે, કોઈની પાસે બુદ્ધિ વધારે છે ને કોઈની પાસે ઓછી છે. આ જ ફેરફાર ને બીજો કોઈ ખરો? એ જ ફેરફાર હોય ને, અર્થ વધારો હોય, મોટા મોટા બંગલા હોય, કોઈને પૈસાની વ્યવસ્થા ના હોય તો ઝૂંપડપટ્ટીમાં મહાપુરુષ નહીં ત્યાં. અને ઝૂંપડપટ્ટીમાં મોટા મોટા રાજાઓ નતા આવતા મળવા સંતોને? એટલે એને કંઈક કારણ તો હોય ને. બાપજીએ લખ્યું છે કે જો આપણે કરતા ને ભોગતા એનું આ જગત બનેલું છે. જગત એટલે આ જગત છે, બીજું કોઈ જગત નહીં. ઈશ્વરની પ્રેરણાથી જીવન જીવો તો કર્મથી મુક્ત છો. ભગવાન છે ને એ નિર્વિકલ્પ છે. ભગવાનમાં કોઈ વિચારો નિર્વિકલ્પ છે, કોઈ વિકલ્પ થતો અને આપણને થાય છે કે નહીં. આવા નિર્વિકલ્પ કોને કહેવાય સમજવાની જરૂર છે. વિચાર ના આવે ને નિર્વિકલ્પ ના કહેવાય, એ નિર્વિચાર અવસ્થા કહેવાય. નિર્વિકલ્પ વસ્તુ જુદી. નિર્વિકલ્પ એને કહેવાય કોઈ પણ ઘટના ઘટન એમાં આપણી પાસે કોઈ ઓપ્શન, આપણી ભાષામાં તમારી પાસે કોઈ ઓપ્શન, કોઈ વિકલ્પ. અહીં એક્સિડન્ટ થયું દાખલા તરીકે, તો આપણી પાસે કોઈ વિકલ્પ છે એક્સિડન્ટને રોકી લઈએ? તો એક્સિડન્ટ થયા પછી વિકલ્પો ચાલુ થાય છે ને. કારું આ આમ થઈ ગયું, પેલા બ્રેક આમ મારી દીધી ને આ બાજુ નથી મારવાની ના, અને થોડું ધ્યાન રાખ. કેટલા વિકલ્પો થઈ જાય છે એક ઘટના પાછળ, વિકલ્પો કેટલા. અથવા કોઈ બી વસ્તુનો ઓપ્શન છે આપણા જોડે. આ શરીર એક દિવસ મરી જશે તો આ શરીરને અમર કરવાનો કોઈ ઓપ્શન છે આપણા જોડે? કોઈ વિકલ્પ છે? એમ વિકલ્પો એટલે ગુજરાતી ભાષામાં કહીએ ને, હિન્દી ભાષામાં તો ચુનાવ. તમે ચૂની શકો એમ, તમે નક્કી કરી શકો એમ. તો એવો આપણી પાસે કોઈ છે નક્કી કરવું, આપણું ધાર્યું થવું એમ, આપણું ધાર્યું થાય એવું છે એમ નથી થાય. એના નિર્વિકલ્પ કહેવાય. કોઈ વિકલ્પ નહીં. અને એ વિકલ્પ મુક્ત દશા જે છે એ આત્માની છે. એના પર નિષ્ઠા થાય ને તો જ આત્મજ્ઞાન થાય, ને ના થાય. હવે એવી નિષ્ઠા થાય, કોઈ પણ ઘટના ઘટતીનો વિચાર આવ્યા વગર રસ આપણને. કોઈ દાખલા તરીકે XYZ એક સામાન્ય વ્યવહારની વાત છે. કોઈ લગ્નમાં આપણે કોઈને બોલાય તો કે સારું કીધું તું તો ચમ ના આયા, વિચાર આવી જાય છે ને. આપણા આત્માની ભૂમિકામાં રહી શકીએ છે? નથી રહી શકતા એમ. સારું પેલા બે જણા છે તે હારું કોની વાતો કરતા હે? આપણે આત્માની ધરી પર રવાય છે એમ. પણ આપણો જ વિરોધી હોય તો આપણને કેવા વિચારો આવતા કે મારી જ વાત કરતા હે. એક વાત સાતો વ્યવહારિક દશાની, જીવ ભાવ ક્યાંથી ઊભો થાય છે? આત્મીય ભાવમાં રહેવા માટે સદગુરુ પાસે બહુ ટાઈમ રહેવું પડે. એટલે આત્માના આ જેમ બાપજી આત્માના ગુણોનું વર્ણન કરે છે ને, કે ઈર્ષ્યા ના થતી હોય, નિંદા ના થતી હોય, દ્વેષ ના થતો હોય, કોઈનું બીજાનું પાડી લેવાની ભાવના ના થતી હોય, ધીરજ એકદમ, સંતોષ આવી જાય, ક્ષમા થઈ જાય, કોઈને કશું કોઈ ઘટના કોઈનો દોષ જ નથી. કારણ કે આત્માએ કોઈનો દોષ જોતો નથી ને. તો એ ગુણ આપણામાં આવત નક્કી ના થાય કે હું આત્માની ધરી પર સાચા માર્ગે છું. આપણે કોઈને એવું પૂછવું પડે કે આ ભક્તિના માર્ગમાં બાપજી હું કેટલા પહોંચ્યો છું? તમે ચાલતા હોય તમને ખબર ના હોય? અહીંથી અમદાવાદ જઈએ છીએ તો આપણે કોઈને પૂછીએ છીએ હું કેટલો પહોંચ્યો? ખબર નહીં પડતી હું પ્રાંતિજ પહોંચ્યો. તમને માર્ગ ના જડતો હોય તો માર્ગ જાણી લેવો જરૂરી છે. માર્ગ તો સંતોએ બતાવ્યો છે અને ચાલવાનું ચાલુ જ કરી દેતો.
ચાલુ કરી દેતા એક જન્મે વધારે પડી જાય, અને ચાલતો એને ખબર જ હોય કે હું અહીં પહોંચ્યો છું, સારું આ દોષો આ દુર્ગુણો હવે આપણને કન્નડગત થતા નથી, એટલે એ અહંકાર નહીં કરવાની, ભગવાનની કૃપા છે એવું માનવાનું, પાછા ગબડી પડીએ, અહંકાર જ મને આવું નથી થતું એવું નહીં, ભગવાનની કૃપા છે મારા ઉપર, એમ દરેક જીવ ઉપર છે, પણ એ દ્રષ્ટિ નથી ને બાજુ. સત્સંગનું ફળ શું? આ સત્સંગમાં બેઠા સંતના જોડે બેઠા તેનું ફળ શું? આપણે ભણવા બેસીએ તો એનું ફળ તો આવે ને, અસંગતા. અસંગતા છે ને એ આમ જોવા જઈએ તો આત્માની જ છે, અને સહજ, પણ એનું ભાન શરીરના આત્માને કોઈ જ લેવા દેવા નહીં, અસંગ જ છે, પણ તોય આપણને કેવું લાગે છે? સંગ કોનો કર્યો છે? આપણે શરીરનો. આ શરીરે હું જ એવું થાય છે ને, આખો દિવસ એવું લાગે છે ને કે હું આ જ છું. તો સંગ તો શરીરનો કર્યો, મનનો કર્યો, બુદ્ધિનો કર્યો. મન ક્યાંય જ કરીએ છે ને આપણે. મન કોઈ દિવસ એવું કહે છે કે તું ભગવાનની ભક્તિ કર. શું કે તારું 10 લાખ છે ને તો 15 લાખ થાય એવું સેટિંગ કરો, એમ મને એવું બતાવો. અને બુદ્ધિ પેલો આગળ જાય છે તેનાથી હું આગળ જાઉં. બુદ્ધિ ભેદ ઉપજાવે, લોભ કરાવે. પણ નિર્ણય આપણી જોડે વિવેક હોય તો ભાઈ આપણા પ્રારબ્ધનું આપણને મળે જ છે. હમણાં એક ભાઈ હું એવું કહીને આવ્યો, જો વર્ષની 8 કિલો આદુ જુઓ, 8 કિલો ચા જુઓ, 50 કિલો ખોળ જુઓ, 6 તેલના ડબ્બા જુઓ, 12 ગેસની બોટલ જુઓ, 20 મણ ઘઉં જુઓ, બરાબર, 20 થી 22 જણના મરી મસાલા જુઓ. બીજું આટલી વસ્તુ તાર ઘેર મૂકી દો, વાતથી તું વિરામ લઈ લે. મૂળ ચા ખોળ ને જમવાનું આટલું જ જુઓ છે ને માણસને. 1 વર્ષ સુધી વિરામ લઈ લે, આવતા વર્ષે કરજે ધંધો. તમે લેવાય? અને એટલું કદાચ જેને મળતું હશે તો એ બીજું કેમ ભેગું કરવા જાય છે? એવું થાય છે કેમ? એમ આટલું જો માણસને મળી જાય છે તો બીજું ભેગું કરવા કેમ જાય છે? એનું કઈ કારણ તો છે ને, લોભ. તો આપણા આત્માની ભૂમિકામાં છે, એક જીવની ભૂમિકામાં. જીવની ભૂમિકામાં. પછી બીજું મેં કીધું તો એવું થતું હોય ને, મેં કીધું આ જે સમજાવો છે તમને એવું નહીં થતું હોય કે તમે મૂકી દો ને મન કીધા વગર આ દોડ કરો છો તે. મેં કીધું આપણું પૂરું થાય ને, સંતોએ એવું કીધું છે, આપણું પૂરું થાય પછી જે વધારાની સંપત્તિ આવે ને સમાજ માટે, તમારા માટે નથી. તો કોઈને ધાર્મિક કાર્ય કરવું હોય તો દોડ કરો, નહીં કરવું હોય દર બેસી જાય, તને ઉપદેશ ચાલવાય નહીં આવે. એને જરૂર છે અત્યારે. તમારે કંઈક ધાર્મિક કાર્ય કરવું હોય તો તમારે કરવું નહીં પડે કે ઘેર ઘેર પાવતીઓ લઈને ફરવાનું કે હું આવા કાર્યો કરું છું મને આલજો. એવું ના હોય. એટલે ગંગા સતી એક ભજનમાં એવું કીધું કે ન કરવા સદગુરુના કરમ. ગુરુ કરતા હોય એમાં ફરક હોય ને આપણે કરીએ એમાં ફરક પડે. એ જમાડતા હોય એમને આપણે જોઈને જમાડવાનું ચાલુ કરી દઈએ ફરક પડે ભાઈ. એ કોકનો સત્સંગ કરતા હોય ને જોઈએ ને જોડે બેહી આ બધું શીખી જઈએ અને આપણે સત્સંગ ચાલુ કરી દઈએ તો કોઈ મલ્યાનું કોઈ જ્ઞાન થાય? દેખાય ખરું સત્સંગ થાય છે, સારું બોલી રહ્યા છે, યુટ્યુબમાં આવું છે, વાહવાહી થાય, બધું થાય, પણ ભગવાન ના મળે ભાઈ. ભગવાન તો અંતરાત્મા ઉજળો હોય, આ પરમાત્માની શક્તિથી ઇન્દ્રિયો દ્વારા વાણી બોલે છે, વાણી દ્વારા શબ્દ છે, એ બુદ્ધિની વિવેક બુદ્ધિની રચનાથી પીડછી રહી છે. એમાં ભગવાનને આગળ રાખીને બોલો તો કઈ વેત આવે ને તો હાથ જન્મે આવો સત્સંગ કરો તો મેર પડે એવું નથી. આ ભગવાને કોઈ બોલવાનો વિષય નથી. અને આવો સત્સંગ હજારો જન્મ હો ભળ્યા તો કોઈ મેળ પડ્યો? પરીક્ષિતના હાથ દાડા મેળ પડી ગયો. કોણ ખુલ્લા રાખ્યા હે ને? કોણ ખુલ્લા રાખવાનો મતલબ એક જ છે કે જેટલું બોલાય છે એટલું આચરણમાં મૂકી દો. કોઈ ભગવાનને કશું કગરવાની જરૂર નહીં. જેટલું બોલાય છે એટલું આચરણમાં મૂકી દો, તરત જ વસ્તુનો નિકાલ.
ભાઈ ખટાશ ખાવાથી આપણને ખંજોળ આવે, ખટાશ ખાવાનું બંધ કરી દો, ખંજોળ બંધ થઈ જશે. આ સંતોએ કીધું ને કરવા જ મોડો એટલે આ સંસારની જે ખણ ઉપડી છે ને તરત જ બંધ થઈ જાય. વારનો વાયદો જ નથી. તો ભટકાવ કેમ છે? આપણે આત્મા જ છીએ તો બધા વિચાર કોના આવે છે? આપણે આત્મા છીએ તો આ વિચાર કોના આવે છે? નિર્વિકલ્પ ના થઈ જવું જો માણસ. આ જેમ બાપજી એવું કીધું, ભાઈ મને ખબર જ છે આ બધામાં મારે નિર્વિકલ્પતા રહેશે. આ અડિયોલમાં આવ્યો છું ને હોય સત્સંગ કરવા બાપજી, તો મને નિર્વિકલ્પતા રહેશે ભાઈ. એ આત્મા થઈને ફરતા હે ને બધા નિર્વિકલ્પતા જ રે, કલ્પના હે નહીં. પણ કલ્પના થવાનું કારણ આ મનજીભાઈ એવું માને છે કે હું ભગત છું અને મારે બધું બરાબર જ ચાલે છે, હું આત્મા જ છું. આવું છેતરપિંડી ભગવાન ત્યાં ચાલે નહીં. એનું કારણ છે કેમ ના ચાલે. મનમાં આપણને પોતાની જ ઈચ્છાઓ અંદર પડી હોય ઊંડી, તો એ સ્વાભાવિક પડદો બનીને ઊભી નહીં રહે આત્મજ્ઞાન થવામાં. તો આટલી ખબર ના પડે કે આ જે સંતો કે છે વાત અમલમાં મૂકી દો એટલે આ જન્મે મારે ખુલાસો થઈ જાય, આ ભટકાવ બંધ થઈ જાય. અને રખડપટ્ટી કરવાનો શોખ હોય તો એકની હજારો ઈચ્છાઓ કરો, કોણ રોકશે? કે સંતોનું તો કશું ઓછું થઈ જવાનું નથી ને. જો રખડપટ્ટી કરવાની આદત પડી ગઈ હોય તો ભલે ને રખડપટ્ટી કરો. સંતોએ એવું થોડું કીધું છે કે ના રખડતા. અને આ આત્મજ્ઞાન મેળવવો તો એના પર દરેકનો હક છે. આ કીધું એ કરવા માંડો, વાત પૂરી થઈ જાય. પણ આ કેવું છે, પરમાત્માની ભક્તિ હું કરું છું ને એટલે હું એ ભગવાનને મારા જેવો માનું છું. એક સાહેબ એવા મળ્યા હતા મને કે ગરીબોનું શાપ બૂચ મારી દીધો. હવે ખોટું કરું તો કે ભગવાન જોઈ લે તને. એટલે પણ તમારા મોઢા શબ્દો નહીં શોભતા. ભગવાન તમારો ભગવાન શબ્દ તમારો મોઢા શોભતો નહીં. જે રીતે ભગવાન જોઈ લે વિચાર તો રાખ્યો તમે. અને ચલો ભગવાન જોઈ લે, પેલો તમે ભગવાનને જોયો છે? જે રીતે જોઈ લે આ વખતથી જોઈ લે કે ઉત્તર દિશાથી જોઈ લે દક્ષિણ દિશાથી? તમે ભગવાનને જોયો છે? પેલો જો છે ભગવાન બતાવો કરી. મોરારી બાપુએ કીધું કોને જોયો કે ભગવાન બતાવો કે કોઈને જોયો છે કે? તમે કોઈ વ્યક્તિને એમ પૂછો ભગવાન ભલે જે ભજન ધ્યાન જે કરતા હોય, સ્વામી વિવેકાનંદ પૂછતા હતા ને કે આ બધું કરો છો તમે ગુફામાં બેસીને, ભગવાનને જોયા? એક બાપજીએ મને એવું કીધું કે હું એક બાપજીના પ્રભાવમાં આવી ગયો હતો કે તે કેટલાય વર્ષથી મૌન હતા ને અંદર ગુફામાં હતા, કશું બોલતા નતા. તો કે હું ધ્યાન કરતો હતો તે મેં ચિઠ્ઠી લખી બાપજીને કે હું અહીં સુધી પહોંચ્યો છું, મારે આગળ જવું હોય શું કરવાનું? એ બાપજી અંદરથી ચિઠ્ઠી બહાર મોકલાય કે હું કશું કરતો નથી, આ પબ્લિક એમની ભેગી થાય છે બહાર કે બાપજી ગુફા મૂકી મોય બેઠો બેઠો ઓમ નમઃ શિવાય જ કરું છું કે આ તમે જે લખીને અવસ્થાનું મને ખબર નથી. એટલે પબ્લિક આવી છે કે બાપજી તપચર્યામાં બેઠા છે કે 15 વર્ષથી કી બોલતા નથી કી. એટલે આપ પ્રભાવમાં નહીં આવી જવું. એમ આત્મા બધાનો હરખો છે યાર. હિમાલયમાં બેઠેલા સાધુનો અને આપણો બધાનો આત્મા એક જ છે, જુદો નથી. તો અત્યાર સુધી જેને ભગવાન મળે એને હિમાલયમાં જ મળવા જોવું. કોઈને રેલવે સ્ટેશનમાં જ્ઞાન થયું, કોઈના નાતા જ્ઞાન થયું, તો એ બધું ભગવાન ના મળ્યા? એટલે આત્મજ્ઞાન વ્યાપકનો અનુભવ. એ બાપજી અંદરથી એટલે કે આ સમાજ છે ને બહુ આમ ટોળું થઈ જાય. એમ કેટલાય વર્ષથી કે ભોયરામ બેઠા બાપજી, એમ ભોયરામ બેઠા બરાબર છે, પણ બાપજી કે હું એ પ્રભાવમાં આવી ગયો તો મેં ચિઠ્ઠી લખી કે હું અહીં સુધી પહોંચ્યો છું, મારે આગળ જવું છે. તો બાપજી અંદરથી જવાબ આવ્યો કે મને આમાં કશી ખબર પડતી નથી, આ પબ્લિક એમની ભેગી થાય, હું ઓમ નમઃ શિવાય જ કરું છું, અંદર કશું કરતો નથી. એટલે આવું બધું ચાલે છે. જે કરતા હોય એને વંદન છે, કોઈ ના નથી, પણ ખરેખર સમજવાની જરૂર છે. આવા અનુભવ થવા જોવું, આપણે થવા જોવું. સારા ખોટા
કોઈ બી માણસ ચાલતો હોય ને ઠેસ વાગવી જોઈએ, પડવો એ જુઓ, ઊભો એ થવું જોઈએ. બધા અનુભવ થાય તો જ તમે કોઈને કહી શકો ને ભાઈ માર્ગમાં આ રીતે પડી જશો, આ રીતે ઠેસ વાગશે, પછી તો એ ગભરાતા નહીં, થોડો ટાઈમ બળે એટલો ટાઈમ તમારે આરામ કરવો પડે. કોઈ બી ઠેસ વાગે ને ડૉક્ટર આરામ કરવા ના કે એમ સંસારમાં કોઈ જગ્યાએ ગબડી પડીએ તો ગભરાવા નહીં, એટલો ટાઈમ આરામ આવ્યો એમ. આ માર્ગમાં ચાલતા આરામ ના આવ્યો, એટલો ટાઈમ આરામ રહે આપણે એમ. ભગવાને કીધું થોડો ટાઈમ આરામ કરો તારે એમ, આ વાસના પૂરી કરી દો એમ. એ મૂળ ઠેસ વાગે એટલે આ રસ્તાની વાત નહીં. એટલો ટાઈમ પછી તમારે પેલું બધું હરખું થાય ને, ડૉક્ટર દવા આલન, પછી થોડી રૂજ આવન, પછી હરખું થાય એટલે કે ભાઈ ઓકે, હા ઓકે, પગમાં કે દુખસ કે ના તો ચાલવાનું ચાલુ કરો એમ. ભાઈ હવે કોઈ ઈચ્છા છે, કોઈ વાસના છે કે ના, ચાલુ કરો માર્ગે જવાનું. એમાં સંતોના ગુણ તો કહીએ એટલા ઓછા છે. મૂળ આપણે આપણી પોતાની જાતને છેતરીએ છીએ. દાદા આપણે ભગવાનને હું કાં ગોતવું પડે? ભગવાનને ગરજ હોય તો આવે. એ ભગવાને કીધું છે એટલું કરવા માંડો તો છબડીને ત્યો આયા, અહલ્યાને ત્યો આયા, બધા આયા જ છે ને. એ લોકો ક્યાં ગયા છે? અને જે ભગવાનના જોડે હતા એ શંકા કરતા હતા, અને જે દૂર હતા એને ભગવાન પ્રાપ્ત થઈ ગયા. એટલે કહેવાનો મતલબ કે આપણે આપણા અંદરના દુર્ગુણો જ્યાં સુધી દૂર નહીં કરીએ, આ દોષો ટળે નહીં. આ દોષ ટળે કઈ રીતે? ટાળવાની કોશિશ નહીં કરવાની. આત્માના ગુણ જાણીને આત્મનિષ્ઠા વધારવાની કોશિશ કરો, આ દોષો બધા ટળી જાય. ટળી જાય એટલે એનાથી અસંગતા થઈ જાય. આ શરીરથી અસંગતા થાય બરાબર, તો શરીર ને મન કનેક્શન વાળું સ્થૂલ સૂક્ષ્મ, એ આપણને હેરાન કરે. કેમ કે આપણી સુરતા એમાં રહી નહીં ને. તમે આત્મામાં હોય તો જીવભાવમાં ના હોય, અને જીવભાવમાં હોય તો આત્મામાં ના હોય. બે એક મિયાનમાં બે તલવાર રહે. અત્યારે હું પંકજભાઈ થઈને બેઠો હોય તો આત્મા ના હોય, અને આત્મા થઈને રહેતો હોય તો પંકજભાઈ ના હોય. સવારામ સાહેબે કીધું કે જબ મેં થા તબ, હું હતો ત્યારે રામજી નહોતા વેદ ન વાણી, હું ગયો ને પછી રામજી આયા. સાચું કહું છું સેલાણી, મિથ્યા મેં નહીં બાકું, આ તો આગ તણીએ દાણી. પછી કબીર સાહેબે કીધું જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં. એટલે આત્મા હોય તો જીવ ના હોય, જીવ ભાવ હોય તો આત્મા ના હોય. સીધો સટ હિસાબ. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય, સદગુરુ નારાયણદાસ બાપુની જય.